ગુડ મોર્નિંગ, કેમ છો? બધી મજામાં? મજામાં ન હોય તો કાંઈ વાંધો નહીં, ટેન્શન લેવાનું નહીં. આપણો બ્લોગમાં આપણે મદદ કરવાની. ચાલો આજનો આપણો નવો બ્લોગ શરૂ કરીએ. હું ઉઠી ગયો તો, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો તો, કમ્પ્લીટ થઈ ગયો તો, અને હવે મારે એક નાનકડું કામ હતું અને કાકાની વાડીએ જવાનું છે. તો ચાલો આપણે કાકાની વાડી કોઈ જઈએ. શું કરે મમ્મી? દુપડા તો બટા તો વોશિંગ મશીન લઈ લેવું ને? હા તમે લઈ દો તો લઉં. હાલો ગાઈસ, અહીં તો મોટી મોટી વાતો હાલે એટલે અહીં રહેવાય નહીં બગાય. તો હાલો ગાઈસ, હું ગાડી બહાર કાઢું. તો આપણે પૂગી ગયા કાકાની વાડીએ. શું હાલે? શું વાત છે? સારું ને? સારું ને? ઉઠી ગયા? મોતીમાં છે, મારા દાદીમાં છે, એ વાલરું ફોલવા વર્ગી ગયા તો સવારમાં શાક બનાવવા માટે. અટાણે 10:30 જેવું થઈ ગયું. આપણું કામ પૂરું થઈ ગયું ને હવે આપણે જવાનું છે ઘરે. થોડુંક જ કામ હતું, નાનકડું. હોસ્પિટલે ફોન કરવાનો હતો ને એટલું કામ હતું, એટલે જાજુ બીજું કંઈ કામ નહોતું. અને આપણે હોસ્પિટલે ફોન પણ થઈ ગયો ને હવે જવાનું છે આપણે ઘર બાજુ. તો ચાલો આપણે ઘરે નીકળી જાય. અને ગાઈસ બીજી એક વાત, આજથી પપ્પાને ચેક દેવાનું શરૂ થઈ જાય. આજ 2 વાગે જવાનું કીધું અને આજ આપણે જુનાગઢ જવાનું છે એટલે પપ્પાને ચેક દેવાના શરૂ થઈ જાય. એટલે હવે એ તૈયારી કરવી જશે ઘરે જઈને. ચાલો હવે આપણે આવતો હતો અહીં કેળામાં, આપણે રસ્તામાં આવે શંકર બાપાનું મંદિર મહાદેવનું. તો હું ત્યાં આપણે જતા આવીએ, કેમ કે દાદા ટાઈમ પછી આવ્યો હશે એટલે ક્યારેક ક્યારેક નીકળતો હોય એટલે હું અહીંયા આવતો જ હોય. તો હાલો આપણે દર્શન કરી લઈએ. જય પુઠિયા બાપા. હા, અમારા ગામના મહાદેવ છે. હર હર મહાદેવ. તો આપણે ઘેર પૂગી ગયા છે અને આજે કીધું એ પ્રમાણે પપ્પાને ચેક દેવા જવાના છે એટલે હવે વહેલું જમવાનું બનાવવાનું થશે. એટલે આજ વહેલું જમવાનું બનશે, બાકી તો કોઈ દી બને નહીં, તમને ખબર છે. તો આજ તો બનશે કે વહેલું બનાવશે હજી તો, એટલે વાર તો એમાંય લાગી જ જાય ગાઈસ. એમાં આપણે કંઈ જોવું જ ન પડે. એમાંય 11:30 તો આપો. હાલો બાકી અટાણે થઈ જાય લપ. ગરમે ગરમ હું લપ થઈ જાય નહીં મળે મોડું લપ થઈ જાય. હા પીવાની અટાણે મોડું કેટલું થઈ ગયું? કેટલું થઈ? કોબી ખવાય જ નહીં. કોબી તો સીઝનમાં ખવાય દીકરા. હાલો શાક ખાવું હોય તો કોઈને સિંગુ, બટેટા, રીંગણા, પાંદડી. ગાઈસ તો હું ખાઈ લઉં, તમારે ખાવું હોય તમે ન આવતા, કેમ કે તમે ત્યાંથી અહીં પૂગો ચાય પૂરું થઈ જાય. તો ચાલો હું જમી લઉં. ગાઈસ તો આપણે નીકળી ગયા હોસ્પિટલે. હું ને પપ્પા જવાના તો હોસ્પિટલ. જો આપણે ગાડી લઈને અહીંથી નીકળી ગયા છે. અટાણે વડિયાગીર પૂગવા આવ્યા અને પછી માળિયાથી આપણે જુનાગઢની બસમાં બેસી જશું અને પછી જુનાગઢ સીધા સમન્વય હોસ્પિટલની સામે એક્ઝેક્ટ ઉતરી જશું. તો ચાલો. આજ કેમ કે શનિવાર છે એટલે શનિવાર શનિ રવિ હોય એટલે એટલી ટ્રાફિક ન હોય. પણ હાલો હવે અંદર જઈએ, અંદર કામ છે એ કરે પતાવી દઈએ. ક્યાં જવાનું? અહીં બધી બેઠા છે અને અમે સ્ટાફ પણ છે અને અમે પણ અહીં બેસી ગયા. હવે આપણે જવાનું છે નીચલા ફ્લોરે, એટલે નીચે જવાનું છે અંડરગ્રાઉન્ડ. અને પપ્પા કે આપણે લિફ્ટમાં નથી જવું, જે થોડીક કસરત થઈ ગઈ. મેં તો કીધું કે લિફ્ટમાં હોય જાય, પણ કે લિફ્ટમાં નથી જવું. તો હું કહું તો ચાલો આપણે સીડી ઉપર આવેલા જઈએ. પછી નીચે જવાનું છે. લિફ્ટમાં હોય જાઉં તું ને અહીં તો શું હોરમ આવતી.
ગાઈસ દવાખાને આવવું બહુ મુશ્કેલ છે ઓ ભાઈ, સેટું રાખે ભગવાન. ગાઈસ તો આપણે ઘરે પૂગી ગયા હતા, પણ અહીંયા આવ્યા હતા તો તાળું. હવે આપણે તાળું છે તો ઘડીક રાહ જોવી જોઈએ. મમ્મી ગઈ વાડીએ અને ઘડીક રાહ જોઈ લઈએ આપણે. તો આવે પછી અંદર જાય, ત્યાં સુધી આપણે અહીં ઘૂમરા લઈએ ઘડીક. તો મમ્મી આવી ગયા હતા ને હવે હું ઘરમાં આવતો રહ્યો ને હવે આપણે સુઈ જવાનું છે. હું થાકી ગયો હતો એટલે હવે આપણે આરામ કરી લઈએ થોડીક વાર, કલાક અડધી કલાક. તો હાલો હું આરામ કરી લઉં. તમારે તો અત્યારે આરામ નહીં કરવાનું હોય, કેમ કે અત્યારે ઘડિયાળમાં કેટલા થયા? 3:30 થઈ ગયા ગાઈસ. એટલે અટાણે તો ઉઠવાનો સમય થઈ ગયો, પણ હું આપણે જુનાગઢથી આવ્યો એટલે આરામ થયો નથી ને થાકી ગયો એટલે હું ઘડીક આરામ. હેલો ગાઈસ, તો આપણે ઉઠી ગયા અને ઘડિયાળમાં થઈ ગયા 4:30 અને આપણે 3:30 સુતા હતા અને થઈ ગયા 4:30. 4:30 વાગે 1 કલાક આપણે નીંદર કરી લીધી. અને હવે આપણે કાલે કીધું હતું એની ઘડે આજે આપણે જવાનું છે રમવા, પણ આગળની 5 વાગે. તો મમ્મી શું કહે? એક જ જોવા સવારના જોયા નથી. ઓહો, ને તારો વિડિયો જો કાલનો. મારો વિડિયો સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ ન કરવાનું ભૂલતા હો ગાઈસ. હોય તો છોકરા મામાને તમે કાઢી તો ગાઈસ આપણું નારિયેળ છે, તો હું ગાઈસ નારિયેળ ખાઉં. તમારે જો ખાવું હોય તો ગાઈસ. તો આપણા વાળ પણ વધી ગયા છે, કપાવા છે, પણ હજી થોડાક દિન વાર છે. લગ્ન ગાળો આવે ને પછી તાર ક્યાં લગ્નમાં જવું? ખાવા જવું ન હોય લગ્નમાં. તાર ચાય બેન દઈ આવે, ચાય ભેરું હા? નથી બેટા. તાર પપ્પાને ચાલુ છે જી શેક, તો પછી શેક પૂરા થાય, લગ્ન બધા વૈયા જાય ને પછી શેક પૂરા થાય. તો પણ શેકમાં કઈ માથે બેસવાનું હોય? માથે ન બેહું તો આખો દી તો ત્યાં ખોટી પોત હોય ને, શનિ રવિ હોય ત્યાં મેળા બાપા હાન ના જાય ત્યાં કાવા. મારી ઘોડે જીવ રહેતો ને ત્યાં ભેગો હુઈ ગયો, થાકી ગયો તે એકટાણામાં ને બપોર પચી જાય તારે ત્રેવડી નથી. તાર પપ્પાને બોલે તો તું થાકી જાય, કેમ ભેગું કરું? ગાય આપણે લગ્ન તો કરવાના છે, ભલે ગમે તે બધી ના ખાવાનું મુકાય, પ્રેમથી ખવડાવજો ખાઈ આવે. પૂરું એકલો બેઠો બેઠો એટલું ખાઈ ગયો. તો હાલો ગાય હવે હું આગળ 5 વાગે નીકળી. આગળની હજી વાર છે, આગળ થોડું સાંભળવું પડશે. અહીંયા કેમનું નીકળવું? રમવા જાવ ક્યાં વળિયા રીતે ઈ ભેગું નહીં થયું મારે. હા તને કહી દઉં, કેટલા હું એક ફીટ 1 વર્ષ રમવાની. તો વરસ દિવસ હોય કે 2 વર્ષ હોય, ઈ રમવાનું તાર પપ્પા અડીખી જાય પછી કેતો નહીં. રમવા ભલે હાથ તો ગમે થઈ જાય, ઈ રમવા પછી જાવ. ત્યાં તું ભીશે ને મારે ને જપ એને કહી દીધી એને બેંકનું ખાતું ખુલ્લું હતું ને તે વળી. હા ખોટું બોલાતું છે. તાર બાપ માર છે બોલો. રમવા તો જવા આપણે 1 વર્ષ થઈ ગયું કેટલું. ઈ 1 વર્ષ હોય કે 2 વર્ષ હોય રમવા આવ્યો, તાર પપ્પાને ચેક ચાલુ છે તે. હું તો રમવા જાય જ ભાઈ. આજ તો જવાનું છે, કાયમ ન જવાનું કઈ આજ તો જાય જ. તો આ ભાઈ હોય તો મને બધું કામ કરવા લાગતું ને તું હોય છે મને તો એ મારો પ્રશ્ન જ નથી. સારું ગાય આપણે વટથી જવાનું છે, ભલે ગાયું દે ગમે ગાયું દે આપણે જવાનું છે. તો ગાય આપણે નીકળી ગયા ઘરેથી. A few moments later. એ શું કર્યું લા? હાવજ પિંજરામાં પુરાઈ ગયો. એ લા હાવજ પિંજરામાં પુરાઈ ગયો. દુનિયામાં કોઈ આવો. વગર વાકે જો હિમાડો દબાવે ને તો હવે એને કહી દેવાય ખાજે માટી હવે બકરી હતી ને? નથી ભાઈ. ત્યાં તો નીકળી ગયો. એક બૂમણા થાય તારા ડોહા.
મમ્મી અહીં ભીંદ હોય તો એની હારે થોડીક વાતચીત કરીએ. મમ્મી શું કરે? એ જો ક્યાં તો હમણાં પાર્ટી થઈ ગઈ હતી જો ને કલાક બેહાડે ને ભાઈ ડોરા કાઢ લેવા? એના હાર થઈને મરી જાય મિનિટ કરીને ખોડ વાટીને જો આમાં 1 કલાક બેહાડે. ઓહો તો રેસ દેવાય હો મમ્મી. વેસી તો ત્યાંથી દઈ ભાઈ રેસી દેવાય ના આવી ભી ન મળે પાછું નહીં તો દો પ્રથમ કાં રમતો નથી? હાલ રમી હાલ હું તને દડા ફેંકું તું રેમ હાલ. ક્યાં બોલ હે મોટા બેટ જ નહીં દીકર. મોટું બેટ છે ને તારે કીધું ન ઉપડે. નાનું જોતું હોય તો નહીં ઈ નહીં ઈ હમણાં પડ્યું ઓલું જો ઓલું હાલ હું તને ફેંકું. હવે કી વાત ભાવે મને તો દે. કેટલા લો? આ તો મસ્તી ના છે ને. તે સંપલ લીધા બતાવી તો ખરો કેટલા ના આવ્યા? કેટલા? એ સાલા જૂઠ બોલ રહ્યા. 5 રૂપિયા ના આવ્યા. કેટલા ના આવ્યા? 60 રૂપિયા 70 રૂપિયા 80 90 1 2 3 4 5 5 બોલ 6 હે કાં આવ્યું? મને દે. કાં ધોરમાં મને તો દે પછી તો ખૂટી જાય પાછ બોલે. તો આપણે મમ્મીએ ભીં ધોઈ લીધી. હવે આપણે દૂધ પી લઈએ. એક ટબુડી એક દૂધ પીવાનું છે તો કાયમ પી લઈએ. હો કાયમ પી લેવાનું. હા હું તો નથી પીતો. પહેલાં બહુ પીતો હવે નથી પીતો. મૂસું થઈ ગયું. તાર પીવું? તારે મસ્યું ગરમ ને બધું પછી પી લે બુદ્ધિ વગર ને આ તો ઊનું કરે ને પછી રખડાવે ને પછી પીએ ને એમાં કામ ટાટા થાય. ક્યાં જાઉં? નીચું કર. ક્યાં જાઉં? તાને લેતા થઈ ખાલી આપણે ગળું જવાનું છે અને ત્યાં એક ભાઈ દોસ્તાર ને ભાઈ આવે તો એને તેડવા જવાના છે. તો આપણે નીકળી ગયા અને જો આપણો દોસ્તાર શું હાલે મિત્રો? સારું તો ગીત બીત ચાલુ છે ભાઈ આપણે. તો આપણે ઘરે પૂગી ગયા. જમવાનું થઈ ગયું મમ્મી? ક્યાં શું બનાવ્યું? પરોઠા ઓહ. દહીં ને ખીચડી. તો ગાય આપણે આજ પરોઠા છે તમે જોઈ લો મમ્મી બનાવે. તો ગાય હું જમી લો ને તમારે જમવું હોય તો તમે ત્યાંથી પૂછશો ત્યાં હું જમી લે એટલે ન આવતા ખોટી તકલીફ ન હોય તમારે ભોગવો. આવા જ મસ્ત મજાનો વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને જેમ બને એમ વધારે ને વધારે લોકોને શેર કરજો તેથી આપણે સબસ્ક્રાઇબ વધે.